हाय फ्रेंड्स, हेलो एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल कुकिंग क्वीन जानवी। लसणिया बटेटा घरे ट्राय करवा छे तो चालो आपणे रेसिपी शुरू करिए। सौथी पहेला तो एक लोयामां आपणे तेल गरम मूकीशुं अने तेमां लसणवाળી चटणी एड करी दईशुं। त्यारबाद बटेटा बाफी लईशुं। बटेटा बाफाईने तैयार थई जाय त्यारबाद આપણે બટેટાને લસણવાળી ચટણીમાં નાખવાના છે, પણ તે પહેલા આપણે મસાલા એડ કરવાના છે। થોડું પાણી ઉમેરીશું। ત્યારબાદ પાણી એડ કર્યા બાદ તેમાં બધા મસાલા એડ કરશું। સૌથી પહેલા તો આપણે તેમાં ચટણી પાવડર એડ કરીશું। ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ધાણા જીરું પાવડર એડ કરીશું। સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે। આ બધું એડ કર્યા બાદ બરાબર બધું એડ થઈ ગયું છે। બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું અને ઘટ ગ્રેવી જેવું બનાવી લઈશું। એકદમ સરસ ગ્રેવી થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લસણિયા બટેટા એડ કરી દઈશું અને બધું જ બરાબર રીતે મિક્સ કરી દઈશું। જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। વધુમાં વધુ ફ્રેન્ડ્સ સાથે શેર કરજો જેથી નવી નવી રેસિપીઝ જાણવા મળે। કોથમીર વડે ગાર્નિશિંગ કરવાનું છે, પણ પહેલા બધું આપણે બરાબર રીતે હલાવી લઈશું। एकदम सरस બધું બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ કોથમીર વડે આપણે ગાર્નિશિંગ કરી લઈશું। કોથમીર વડે સરસ ગાર્નિશિંગ થઈ ગયું। કોથમીર વડે સરસ ગાર્નિશિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે સર્વ કરવા માટે બટેટા એકદમ તૈયાર છે। તમે તેને ભૂંગળા સાથે કાં તો પછી ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરી શકો છો। આવા નવા વિડીયોઝ જોતા રહેજો મારી ચેનલ ઉપર। થેન્ક યુ।